મહિનામાં તો કાંઈ વધ્યું નથી. અશોક, કેમ થાય છે? હા બોલ ને. મને થોડા હા. પૈસાની જરૂર છે, આપજો ને. વસ્તુ લેવાની છે એટલે. હા 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 હાલે. હા શું? હે આટલામાં હું શું કરું? 500 રૂપિયા છે, હું આટલામાં હું શું કરું? 500 રૂપિયામાં શું આવશે? ખાલી શાક લેવા જઈશ ને ત્યાં 500 રૂપિયા ઉડી જશે. તો પેલા ધ્યાન રખાય ને વાપરવામાં. અત્યારે હું કેવું, પૈસા છે ને બચતા જ નથી, એટલે છે ને ઘરમાં ધ્યાન રાખો. મને શું છે? હું એકલી વાપરું છું. આ રોજ બપોરે દાળ ભાત શાક રોટલી સંભારો બધું જોઈએ છે, હું એકલી ખાઉં છું. રાતે પણ બધું પ્રોપર જમવાનું જોઈએ છે, હું એકલી જમું છું. સવારમાં ગરમ ગરમ નાસ્તા જોઈએ છે, સાંજે 6 વાગે ગરમ ગરમ નાસ્તા જોઈએ છે, હું એકલી ખાઉં છું. રવિવારે ફરવા જવા જોઈએ છે, એ પણ હું એકલી જ જાઉં છું. મહિનામાં 4 વાર ચપ્પલ લેશો, હે 5 વાર કપડાં લેશો, એ તો બોલ. તો ના લઉં. હા પણ હવે ધ્યાન રાખજે, તમ તારે પાછો સારો સમય આવે ને ત્યારે બધું લઈ દઈશ. એમ નહીં, હા દેવાંગભાઈ ને પપ્પા પેન્શનના પૈસા આપે છે, એ તો પાછાય નથી લેતા. ત્યાં કેમ કોઈ હિસાબ નથી કરતું? મારી વાત સાંભળ, હું છે ને એને કાંઈ ન કહી શકું. કેમ ના કહી શકો? એ તમારો સગો ભાઈ નથી, કાકાનો દીકરો છે. તો હે તો શું થઈ ગયું? શું તો શું થઈ ગયું? પણ- એટલે પપ્પા એને પૈસા આપી શકે પણ તમને ના આપી શકે. આ સારી વસ્તુ છે. મારી હારે છે ને ખોટી મગજમારી કરીમાં. હું ખોટી મગજમારી નથી કરતી, હું સાચી મગજમારી કરું છું. અને હું કાંઈ પૈસા તો આપતો નથી, પપ્પા આપે છે ને. હા તો પપ્પાએ ના આપવા જોઈએ ને. આ તો ઓના જેવું થયું કે ઘરના છોકરા ઘંટી ચાટે ને બહારના આટો નાખવા જાય છે. તો એને મતલબમાં પેન્શન આવે છે તે પૈસા પપ્પાના કહેવાય, તો એ હવે એટલે એને- પપ્પાના કહેવાય. એટલે ઘરના છોકરા ભલે ભૂખે મરે, બહારનાઓને ખવડાવો આપણે. તો પેલા ધ્યાન રાખ્યું હોત તો શું પહેલા ધ્યાન રાખ્યું હતું? 25,000 શું તો કર્યું મેં? 25-30,000 તો તારો ખર્ચો થતો. તો ના વાપરું. પૈસા શેના માટે હોય? વાપરવા માટે તો હોય. પણ હવે જરીક ધ્યાન રાખીને વપરાય છે. રાયડું નાખ તો કાંઈ અહીંથી પૈસા ઢગલો નહીં 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 ખાવા નહીં, આ 100 વાર ભૂલ જ છે પપ્પાની. જે રીતે પપ્પા દેવાંગભાઈને પૈસા આપે છે ને દેવાંગભાઈ પાછા નથી આપતા ને, એ રીતે ક્યારે પપ્પાએ તમને પૂછ્યું છે કે અશોક તારે પૈસાની જરૂર છે કે નહીં? ઘરનો છોકરો વાલો જ નથી ને, રહેવું છે પાછું આપણી ભેગું. એને કહેતા હોય તો ન્યા જ જતા રહે. દેવાંગભાઈને પૈસા આપે છે તો એની ભેગા જ રહેવા. પડે. નકર આગળ શું કરશો? મારશો? સાચું બોલવું એટલે તમને ખરાબ લાગે છે. એને બે માણસને જલસા કરવા છે. મારે તો તમને સાચવવાના, તમારા બાપાને સાચવવાના, તોય પાછા ઉપરથી તો પૈસા આપો નહીં કોઈ. હું ક્યાંય કમાવા જાઉં છું તો ઘરમાં બધી વસ્તુ લઈ આવું. જો મારી વાત સાંભળ, આ મમ્મી પપ્પા આપણે 4 જણાનો જ પરિવાર છે, બહુ સુખી પરિવાર છે. પણ મને એવું લાગે છે કે તું છે ને આ દુખી કરી નાખી બધાને, એવું લાગે છે. હું દુખી કરું છું. હું અત્યારની દુખી વાત કરું છું. અત્યારની વાત છે. જો મારી વાત સાંભળ, આ છે ને 3 દી આપજે, બરોબર? આ પૈસા હું 3 દિવસ રાખું. સમય એવો છે, દૂધની મોટી થોડી થેલી લાવતા હોય તો નાની લાવવાની જગ્યાએ. અરે ખાવાનું જ બંધ કરી દઈએ તો કેમ રહેશે? 3 દિવસ શું, જ્યાં સુધી બીજા પૈસા નહીં આવે ને ત્યાં સુધી ચાલ્યા કરશે. હું બીજા તને આપાય, તું નિરાત રાખ. હાંસ પેલા કાંઈક કરું છું, બરોબર? બીજું શું શું કરવાનું છે કહી દો. શાક બનાવવાનું બંધ કરી દઈએ, ચા ને રોટલી ચા ને ભાખરી ખાવાનું ચાલુ કરી દઈએ. તું છે ને આવી રીતે છે ને રાયડું નાખ માને, આવી રીતે તું મારી હારે વાત કરી માં. તો કેવી રીતે વાત કરું? વાત કરું બહારનાઓને બધાને ધરવા છે ને ઘરના ભલે ને દુખી થતા હોય. પણ તું કાંઈ દુખી નથી હવે, બરોબર? આવી અચ્છા, કઈ હા 500 રૂપિયાની નોટ તમે મને 3 દિવસ સાચવવાનું કહો છો અને પાછા એમ કહો છો કે તું દુખી નથી. ભૂલ થઈ ગઈ મારી. આ છે ને 1 મિનિટમાં વાપરી નાખજે બસ. રાખો 500 રૂપિયા નથી જોતા. વધારે પૈસા હોય ને ત્યારે કહેજો. મારે કેટલીક જગ્યાએ એડજસ્ટ કરવું. એમને આવી હતી હાવ હુકલ લાકડી જેવી હતી, અત્યારે કેટલું શરીર સારું થઈ ગયું છે ને અહીંયા રાયડું નાખ. સંધ્યા બહુ હા બોલો ને મમ્મી. કામ પતી ગયું અને ન પત્યું હોય તો હું તમને મદદ કરવા લાગુ. ના ના પતી ગયું છે, ઓલમોસ્ટ બધું પતી ગયું. તો હવે માર્કેટ જઈ અને શાકભાજી લઈ આવો, કેમ કે મને એવું લાગે છે કે ફ્રીજમાં શાકભાજી નહીં હોય અને સાંજે મહેમાન આવવાના છે. અને કોણ મહેમાન આવવાનું છે? કેમ તને ખબર નથી? નથી ખબર એટલે જ તો પૂછું છું કોણ આવવાનું છે. સારું, સાંજે મહેમાન આવે ને તો જોઈ લેજે. પણ મહેમાન આવે તો આપણે ભલે ગમે તે બનાવીને ખાઈ લઈએ, પણ મહેમાનને તો ન જ ખવડાવાય. તો પછી મહેમાન માટે થઈને રસોઈ બનાવી નાખ.
અને કંઈ ઘટે મૂકે તો પછી અશોકને ફોન કરી દેજે. જો મમ્મી, જે મહેમાન આવવાના હોય ને એને ના પાડી દો કે ના આવે. અરે તું કેવી વાત કરે છે સંધ્યાઓ? કોઈ મહેમાન આપણને એમ કહે કે અમે સાંજે આવવાના છીએ, અને મહેમાન તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, અને મહેમાનને જો ના પાડીએ તો ભગવાન આપણાથી નારાજ થઈ જાય. બધી ખબર પડે છે મને, પણ હવે મહેમાન આવવાના હોય ને ઘરમાં એક વસ્તુ ના હોય તો એને બોલાવીને શું કરવાનું? મહેમાનનું અપમાન. કેમ? ઘરમાં કંઈ જ નથી. તો પછી અશોકને કહે ને કે શું રૂપિયા. કહું અશોકને? અશોક આપે છે પૈસા? માગ્યા તા મેં 500 રૂપિયા આપીને મને કહે છે કે આ પૈસા છે ને તું 3 દિવસ ચલાવજે. હવે તમે જ કહો, અત્યારે ખાલી માર્કેટમાં જઈએ ને શાકભાજી લેવા તોય 500 રૂપિયા વપરાઈ જાય છે. એમાં મારે 3 દિવસમાં કેમ ચલાવવું? અને સાથે સાથે મહેમાન આવે છે એટલે બાકી બધી વસ્તુઓ લેવાની તો અલગ. સંધ્યાઓ, તમે જે અશોક ઉપર આજે બ્લેમ કરો છો ને એ ખોટો જ છે. હું ખોટો બ્લેમ કરું છું? અરે પણ મારો અશોક ક્યારે એવું બોલે જ નહીં કે પૈસા નથી આપવા, એમાં 500 રૂપિયામાં 3 દિવસ ચલાવશે એવું. અચ્છા, તો એ મારા હાથમાં 50,000 રૂપિયા આપી દે એવું કેવું છે તમારું? અરે પણ તને ક્યાં હું એમ કહું છું કે 50,000 તારા હાથમાં આપે છે, પણ કમસે કમ ઘર ચલાવવા માટે ઘર ખર્ચે ના તો રૂપિયા આપે કોઈ છે ને. નથી આપતું. હવે છે ને હું આ બધેથી મારી તોડીને ભેગું કરીને થાકી ગઈ છું. અને એક પપ્પા છે કે જે સમજતા નથી. નહોતું કેવું મારે અત્યાર સુધી, નહોતું બોલું. મને એવું લાગ્યું કે તમને લોકોને જાતે ખબર પડશે, પણ નહીં, પડતી જ નથી. કેમ? શેની ખબર નથી પડતી? અને ત્યારે નહોતું બોલવું અને બોલવું પડ્યું, કોઈ કારણ છે? અને આવી રીતના મારી સાથે વાત કરવાથી શું ફાયદો છે તને? પપ્પાએ દેવાંગભાઈને પૈસા આપ્યા છે, એ પાછા ક્યારે આપવાના છે? સંધ્યા બહુ હવે એ રૂપિયાની તમે શું કામ વાત કરો છો? બીજું કોઈ વાત? શું કામ ના કરું? અહીંયા ઘરનો છોકરો દુઃખી થાય છે અને ભાઈના છોકરાને પૈસા આપવા જવું છે, અને તમને તમારા દીકરાની દયા નથી આવતી કે તમે પૈસા આપવા દો છો એમને? અરે પણ ભલે ને આપે, વાહ, શું વાંધો છે? ભલે ને આપે. આપણે ખાધા વગરના રહી જશું, પણ એને પૈસા આપવા પડે. અરે પણ જો તમે મને ચોખ્ખું કહી દો કે દેવાંગભાઈ પૈસા પાછા ક્યારે આપવાના છે? એ ગમે ત્યારે આપે, પણ આપણે દેવાંગ પાસે રૂપિયા લેવા નથી થતા. કેમ? શું છે? દેવાંગ તમારો સગો દીકરો છે, અશોક નહીં? અશોક કોઈ બહારનો દીકરો છે કે ઉપરથી પડ્યો છે? સંધ્યાઓ, તમે બોલવામાં ભાન રાખો. શું બોલો છો એનું ભાન છે? ખોટું બોલું છું કંઈ? તમે જે રીતે રિએક્ટ કરો છો ને એ રીતે તો મને એવું લાગે છે કે અશોક કરતાં તો તમારે દેવાંગભાઈ પહેલા છે. એ તમારો સગો દીકરો છે. આને ક્યાંક તમે હોસ્પિટલમાંથી ઉકરડામાંથી મળ્યો હોય એવું લાગે છે. આ વાતની જો મારા દીકરાને ખબર પડશે ને તેને દુઃખ થશે. વાહ, અને તમારો દીકરો આટલો બધો પૈસાના બાબતમાં મૂંઝાયેલો છે, અને તો પણ તમે દેવાંગભાઈને પૈસા આપ્યા છે એ વાતની એને ખબર છે, તો એ કેટલો દુઃખી થયો હશે? આવું ના અરે પણ વિચાર્યું? પૈસાના બાબતમાં તમારે વહુ તરીકે આ ઘરમાં કોઈ વાત કરવાની જરૂર જ નથી. હા, નથી જરૂર ને? તો વહુને જેટલા પૈસાની જરૂર હોય એટલા આપી દેવાના. વહુ ક્યાંથી એડજસ્ટ કરશે? હવે વહુ નહીં જોવે. કરો વાત. ઘર ચલાવવા માટે ઓછામાં ઓછા મને 25,000 રૂપિયા જોઈએ છે. તમારે આપી દેવાના. બાકી તમારે જ્યાંથી કાઢો હોય ત્યાંથી કાઢો. જેને પૈસા આપવા હોય એને આપો, જેના પાસેથી લેવા હોય એની પાસેથી લો. હદ છે. ખાલી મહેમાનને આવવાનું કીધું એમાં તો ક્યાંથી ક્યાં વાત લઈ લીધી. હા, તો શું કરું? મારા પપ્પાને ત્યાંથી પૈસા મંગાવું કે અમારા ઘરે મહેમાન આવે છે ને મારા સસરા પાસે પૈસા છે પણ એને તો દેવાંગભાઈને દેવા છે, એટલે તમે અમને 2-5 હજાર રૂપિયા આપો તો હું મહેમાનને જમાડું. જમાડવા માટે લાખો રૂપિયા ને 1000 રૂપિયા ન જોઈએ. 2-5 હજાર તો જોઈએ ને. હા, તમારો દીકરો તમારા જેવો છે. 500 રૂપિયા આપીને એમ કહે છે કે લઈ આવજે વસ્તુ. ખબર નહીં કયા જમાનામાં જીવે છે. આ દિવાલ સાથે વાત નથી કરતી. હા મને ખ્યાલ આવ્યો કે તું મારી સાથે જ કંઈક વાત કરે છે, પણ હું જો ને એક કામ પતાવું છું, પતાવી લઉં. તેલ લેવા ગયું તમારું કામ. તમારે કાકાને પૈસા ક્યારે પાછા આપવાના છે? આપી દઈશ ને હું. ક્યારે? તમે છે ને અત્યારે જાઓ ને અત્યારે પૈસા પાછા આપી દો. એમ અત્યારે ને અત્યારે કઈ થોડી વ્યવસ્થા થશે? ઓય મારે અને કાકાને જોવાનું છે, તો જોઈ લઈશું અમારી. તમારે ને કાકાને જોવાનું હોય તો આ ફોન કરીને કેમ મને ઘસકાવે છે? જો હવે એમનો સ્વભાવ છે, એમને એવું લાગે છે કે પૈસા લઈને હું ક્યાંક ભાગી જવાનો છું, પણ એવું તો કંઈ છે નહીં. હા, તો પૈસા જેને આપ્યા છે તો એટલું બોલતા જ નથી ને, તો આ એટલું બધું શું કામ બોલે છે? ચા કરતાં કેટલી ક્યારેક વધારે ગરમ હોય તો હવે આપણે કંઈ થોડી માથાકૂટ કરાય કોઈની સાથે. 100 વાતની એક વાત છે. આજે સંધ્યા ભાભીનો ફોન આવ્યો હતો ને, હવે મારાથી સહન નહીં થાય. અરે મને ફોન કરીને શું કામ ઘસકાવે છે? કેટલું બોલ્યા. તું એક કામ કર ને, કોને બ્લોક કરી નાખ, એનો નંબર કાઢી નાખ અને
એમનો ફોન બીજી વાર આવે તો ઉપાડતી જ નહીં. બ્લોક કરી દઉં, વાત ન કરો. આવું બધું કરવા છતાં તમે છે ને પૈસા આપી દો ને આવું બધું કરવું એના કરતા. પૈસા આપવા જ છે મારે, પણ હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું. મુહૂર્ત ના જોવાનું એમ. કેટલું બોલતી હતી ખબર છે કે તારા ધણીમાં તેવડ નથી કમાવાની, આ નથી કરતા, તે નથી કરતા. કેટલું સંભળાવ્યું એમને, કેટલા મેળા માર્યા મને. પૈસા મેં ધંધામાં રોક્યા છે. હમણાં ધંધામાં એવું કંઈ બહુ ખાસું છે નહીં. એક કામ કરો, મેં તમને પહેલા કીધું હતું ને, તમે છે ને મારા નામે લોન લઈ લો. આ લોન લઈ લો અને પૈસા પાછા આપી દો એને, જાઓ. તારા નામની તો લોન ઓલરેડી લીધેલી જ છે ને મેં. બીજી લઈ લો. પછી ના આપે. હવે એમાં બધું સ્કોર ને બધું જોવે એ લોકો. હવે એમાંય તે મેં દલ્લા કર્યા છે લોન ચૂકવવામાં, તો એ પછી કેવી રીતે બીજી લોન આપે? તું સમજ. હું સમજુ. અમારો પરિવારનો પ્રશ્ન છે ને, મારે તો મને શું કામ વચ્ચે લાવ્યા? તારે આવવાનું જ નહીં, ફોન જ નહીં ઉપાડવાનો. એમ તો કહું છું તને કે ફોન ઉપાડે તો તારે વચ્ચે આવવું પડે ને. ફોન જ નહીં ઉપાડતી એટલે તું તો તમને પૈસા પાછા આપવામાં વાંધો શું છે? મારી પાસે પૈસા નથી અત્યારમાં, એ વાંધો છે. ભાઈ હોય તો આપી ના દઉં. વાત પૈસાની જ છે ને, તો એક કામ કરો, મારા ભાઈ પાસેથી મગાવી લો. મગાવી લે, ઇજ્જત જશે મારી. હા, આવું બધું કરવાથી એ લોકોને ખબર પડી જશે કે જમાઈમાં કંઈ કાંદો કાઢી લેવાનો છે નહીં. તમારે કરવું શું છે? જ્યારે તમને પૈસાની જરૂર હતી ત્યારે મેં કીધું કે હું મારા ઘરે વાત કરું, ત્યારે પણ તમે ના પાડી દીધી કે મારે ત્યાંથી પૈસા નથી લેવા. તારા ભાઈની પાસેથી મેં ઓલરેડી પૈસા લીધા છે. ઉલટાની તું જ તે સલવાઈ જઈશ. એ પણ પૈસાની ઉઘરાણી કરશે. એની પાસેથી એ પૈસા લઈ લીધા છે તમે, તો તમે મને વાત ક્યારે કરવાના હતા? અત્યારમાં યોગ્ય સમયની રાહ જોતો હતો કે યોગ્ય સમય આવે ત્યારે વાત કરીશ. તમે વાતને એટલી ફેરવો છો કેમ? તમારી પાસે દરેક વાતના કાંઈક ને કાંઈક ઊંધા જવાબ હોય છે. અરે થઈ શું ગયું છે તમને? રાત્રે ઘરે એટલા લેટ આવો છો. અરે રાત્રે કયો બિઝનેસ કરો છો તમે? રાત્રે જાઓ ને, કામ હોય, બધું કામ પતાવતું હોય એટલા માટે. વાહ, પહેલી વાર મેં એવું જોયું કે માણસ કોઈ ધંધો કરે છે ને રાત્રે એટલું બધું કામ હોય છે. દિવસે ક્યારે ગાયબ થઈ જાઓ છો? હું ઓફિસે ફોન કરીને પૂછું તો તમારો ફ્રેન્ડ તો એવું કહે છે કે એ તો અહીંયા આવ્યો જ નથી. તો તમે હોવ છો ક્યાં? હું હોઉં છું એક જગ્યાએ. છોડ ને એ બધું. તારે શું સવાલ પૂછીને આ બધું કરવું છે? મેં હું કહ્યું નહીં ને પૂછું તને તો કે કોણ પૂછશે? તું પરીક્ષા લઈશ હવે મારી, હે દામિની? તમે જે બાના બતાવો છો ને એમાં મને ખબર પડે છે કે તને તમે વિશ્વાસ કાંઈક નથી? છુપાવો છો. વિશ્વાસ નથી ને મારી ઉપર? વાત તો એ જ થઈ ને. તો પૈસા ક્યાં નાખો છો એ કહો મને. એ પૈસા ધંધામાં જ નાખી રહ્યો છું. કહું તો છું તને કે ધંધાને વિકસિત કરવા માટે મારે ગમે તેમ કરીને મહેનત કરવી પડશે. ગમે એટલા લોકો પાસેથી પૈસાની ભીખ માગવી પડશે. માગું છું અને ધંધો ચલાવી રહ્યો છું. સમય લાગશે. તમારે જેને જ્યારે પૈસા દેવો હોય ને ત્યારે દેજો, પણ પેલા કાકાના પૈસા આપી દેજો. હવે મને ફોન ના આવવો જોઈએ. જો ફોન તો એ કરશે જ, એની ટેવ છે. અને ઓછામાં ઓછો હજી 3-4 વાર તો ફોન આવશે જ, મને ખબર જ છે. એટલે તું ધ્યાન રાખજે કે એમનો ફોન બ્લોક કરી દે, બરોબર? એટલે આ તારે માથાકૂટ જ ના થાય. તો હવે આપણે છે ને જવાનું છે બહાર. હો, તને કહું છું, હા, હું મોઢું ચડાવીને બેઠી છું. શું કામ છે? અરે પણ કામ હતું? આવી રીતે કેમ વાત કરે છે તું? કામ કેવી રીતના વાત કરું? કંકુ ચોખા ને બધું લઈને બેહું તમે આવો એટલે. અરે પતિ કંઈક પૂછતો હોય તો પત્ની કંઈક જવાબ આપે, અને ન જવાબ કે મારે નથી આવું, તમે જઈ આવો ને એમ કરે. આ તો કે શું કરવું, તમે એકલા જઈ આવો ને. એ કંઈ પ્રશ્ન થયો? એ કંઈ પ્રશ્નનો કોઈ જવાબ થયો? શું કામ હતું બોલો ને? શું કહેતા હતા તમે મને? આપણે મહેશભાઈની ઘરે જવાનું છે, વેલંજા. તો જાઓ ને, મને શું છે એમાં? તને શું છે એટલે? અને એ મહેશના છોકરા તને જોઈને મોટી બા કરીને તને ગળે વળગી જાય છે. અને હું એકલો જાઉં ને તો એમ કે અમારા બા કેમ ન આવ્યા, અમારા બાબુ કેમ ન આવ્યા, તો હું મારે જવાબ દેવો? હું તો જાતો હતો એની ઘરે રોજ. તો કહી દેવાનું ને કે ઘરની માથાકૂટમાંથી ઊંચા ન આવીને એટલે નથી આવતું કોઈ, હું એકલો આવ્યો છું. ઘરની માથાકૂટ? અરે ઘરની હું માથાકૂટ છે? સ્વર્ગ જેવું ઘર છે. આ સ્વર્ગના ઘરને મને એમ લાગે છે કે થોડા સમયમાં નરક બનાવી દેશો. એ તમે પોતે નર્ક ન બને ને. સ્વર્ગ જેવું ઘર છે ને દેવતા જેવા માણસો છે, પછી થોડું નર્ક બને કોઈ દિવસ? જો દેવતા જ જો દાનવ બની જાય ને તો મને એમ લાગે છે કે નરક બનતા ઘરને વાર નહીં લાગે. કેમ દેવતા જો દાનવ બની જાય એટલે તું શું કહેવા માંગે છે? દાનવ હું બહારથી આવે ને તો જ દાનવ બને, બાકી ઘરમાં ને ઘરમાં બધાના વિચાર સારા હોય અને વર્તન સારું હોય, સ્વભાવ સારો હોય તો કોઈ દિવસ નર્ક ન બને. તમે મને એક વાતનો જવાબ આપો. મારા સવાલનો જવાબ આપવો હોય ને તો તમને સવાલ પૂછું. હા, તું કે સવાલનો જવાબ આપવા તું કે હાલ. હવે આપ જો હું વિદ્યાર્થી બની ગયો, બસ હાલ.
તું મારી ટીચર બની જા હાલો. વાચણ એમ છે કે તમે જે દેવાને રૂપિયા આપો છો એ પાછા લેવાના બાને જ આપો છો કે પછી હાવ દાન કરવા માંગો છો? ઠેક આ દેવાંગને હું રૂપિયા આપું છું પણ એ રૂપિયા આપું છું તો આયા ઘરમાં કઈ તાણ આવે છે પણ એમ કે ને હા, સાંજે મહેમાન આવવાના છે. હું સંધ્યા વહુને કહેવા ગઈ હતી કે બેટા સંધ્યા વહુ સાંજે આપણે મહેમાન આવે છે તો મને એમ લાગે છે કે ફ્રીજમાં કોઈ શાકભાજી નથી તો તમે શાકભાજી લઈ આવો. તો મારી વહુ એની સાસુની સામે એવું બોલે છે કે તમારો દીકરો અશોક મને રૂપિયા નથી આપતો. આ 500 રૂપિયા આપ્યા એ પણ 3 દિવસ વાપરવા માટે આપ્યા. 3 દિવસ 500 રૂપિયા ન થાય એ હું પણ જાણું છું. તો પછી આ બધું કેવી રીતના? તો કહે છે કે દેવાંગભાઈને રૂપિયા આપો છો ને એ પાછા મંગાવી લ્યો. અરે રૂપિયા મારા હું કમાવ છું અને હું જેને આપું એને આ તો ભત્રીજો છે હાલો એને આપું છે. હું તો ખાડીમાં હોતે નાખી દઉં તો એ કોઈને જોવાનું નથી આ ઘરમાં સમજ્યા. અરે પણ કઈ એવું થોડું ચાલે. અને સંધ્યાઓ એમ પણ કહેતા હતા કે ઘરના છોકરા ઘંટી જ ચાટે ને પાડોશીને આટો. પોતાનો દીકરો રૂપિયા નથી કમાઈ શકતો અને મને આટલા રૂપિયા આપે છે અને બાપ પાછો દેવાંગ એને ભત્રીજાને દેવાંગને આપે છે. આજે ભત્રીજો ક્યાં કોક છે પણ છે તો મારા ભાઈનો છોકરો છે ને એ અરે કે પણ ભાઈના છોકરાને તમારે આટલી બધી તાતારી બતાવવાની જરૂર જ હું છે એમ કહું છું. ઘરમાં કંકાસ થઈશ. આ અશોકને રૂપિયા આપું એ હાલે એમ ને. તે દીકરો છે ને આપણો. આ તે ઓલો દીકરો જ કહેવાય ભત્રીજો એટલે એ દીકરો જ કહેવાય સમજાય કે હારું તમે દેવાંગને રૂપિયા આપો છો. તમે ક્યારે તપાસ કરી કે આટલા બધા રૂપિયા એ હું કામ મંગાવે છે? તપાસ કરો ને કે અવળે રસ્તે જો ચડી જાય ને તો તમારું નામ બદનામ થાય. હા એ તો મેં કોઈ દી નથી હું તો એને બસ રૂપિયા આપું છું ને એ લઈ લેશે બીજું મેં કઈ તપાસ નથી કરી એ બાબતે. હા તો પછી રૂપિયા ધરવાના ન હોય દેવાંગ માંગે સીધા તમે આપી દો ડાયા થઈને. મારે એમ કે એ છોકરો સારો છે અને બિચારો સંસ્કારી છે ને પહેલેથી હું એને ઓળખું છું એટલે મને એમ કે એ કઈ થોડો કઈ ખોટી રીતે માગતો હોય એમ. તો તપાસ કરો જાઓ રૂપિયા ક્યાં નાખે છે નકર આપવાના બંધ કરો. હા એ વાત તારી પોઈન્ટ છે લ્યો. આ તું પ્રેમથી વાત કે આવી રીતે કર ને તો કોકને કંઈક મગજમાં ઉતરે. આ તો ગુસ્સો કરીને વાત કરે ને તો સામે ગુસ્સો જ કરે માણા. તો તમે આખો જવાબ આપ્યો મને હે અને હવે મને આ રીતના મગજ ગરમ કરી નાખ્યું તો મારે બધું ક્યાં ઠાલવવાની વાત? જો સારો સ્વભાવ રાખો ને તો સામેથી સારો સ્વભાવથી જ વાત જવાબ મળે. અરે કાકા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. હું દેવાન તબિયત સારી છે? હા સારી છે. દામિની તમે કયો? તબિયત સારી ને? હા હા બધાને સારું છે. તમારી ઘરે કેમ છે? અરે બસ લીલા લહેર છે હો તારી કાકીને ને તારે ભાભીને ને બધાને. તો સારું તો વાંધો નહીં. ધંધા પણ કેવા લાગે ને? બસ ચાલ્યા કરે છે વાંધો નથી આવે એટલે વાંધો નથી ને ધંધામાં કેમ? છે પણ ખરા અને નથી આમ એવું જ છે. કેમ એટલે છે પણ ખરા ને નથી એટલે કઈ એવું કઈ મુશ્કેલી હોય? મુશ્કેલી છે? હવે કામ ધંધો સારો ચાલે છે તો આ સરકાર તરફથી એક નોટિસ આવી હતી કે આજુબાજુની જે કંઈ પણ આ ઓફિસો છે આ બધી ગવર્મેન્ટની જગ્યા છે એટલે ઓફિસ ચેન્જ કરવાની થશે. એ તો વાત બરાબર છે દેવાન પણ મને એમ થાય છે કે મેં તને અત્યાર સુધીમાં ઘણા રૂપિયા આપ્યા છે. તે માગ્યા ત્યારે મેં રૂપિયા આપ્યા ક્યારેય મેં તને ના જ નથી પડી. હા કાકા તમે જે એવા વ્યક્તિ છો કે જે હંમેશા મને મદદ કરતા રહો છો અને જો એવું નથી કે હું તારી પાસે ઉઘરાણી કરવા આવ્યો છું એવું નથી. અને હું તને હું જે તને રૂપિયા આપું છું એ જતાવવા માટે પણ હું તને નથી આવ્યો કે હું તને રૂપિયા આપું છું એમ કહેવાય નથી આવ્યો. પણ હું તને એમ કહું છું કે તારો ધંધો સારો ચાલે છે એટલે જ મેં તને પહેલાં ધંધાનું પૂછ્યું પછી તબિયત પાણી કેમ છે એ હું મેં તને પહેલાં પૂછ્યું કારણ કે તબિયત તો ખરાબ નથી ને એમ તો એ બધું તારો રેડી છે ધંધો સારો ચાલે છે તો બધા એટલે બધા રૂપિયાની તારે જરૂર કેમ પડે છે એમ? તું કમાશો હું આપું છું. આના પહેલાં થોડો ઘણો ધંધો અટવાયો હતો એમાં ને એમાં મને એક મોટો કન્સાઇનમેન્ટ ઓર્ડર મળ્યો. માલ બધો મોકલવાની તૈયારી હતી ત્યાં સુધીમાં તો પેલા વ્યક્તિએ ઓર્ડર કેન્સલ કરાવી નાખ્યો. બધો માલ પણ બગડ્યો અને મોટા ઓર્ડર માટેની તૈયારી પણ નિષ્ફળ ગઈ. એટલા માટે મને અવારનવાર થોડા ઘણા રૂપિયાની જરૂર પડતી રહે છે જેથી કરીને જૂનું જે કંઈ પણ છે એ બધું પૂરીને નવેસરથી ધંધાને સરખી રીતે ચલાવી શકું. હા પણ હવે તો કાકા ઓફિસ પણ બદલવાનો છું એટલે જ તે થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ આ વખતે.
જો હવે તું આમ એવી જગ્યાએ રાખજે જ્યાં બીજું કાંઈ આવું રોજનું ન આવે સમજ્યા, નહીંતર આપણે માંડ ધંધો સેટ થાય, ઓફિસ સેટ થાય, ત્યાં વળે કાંઈક ને કાંઈક આવે સમજ્યા. એટલે પહેલાં લખાણ જ કરી દેવાનું. ગમે એને તું ભાડે રાખને તો પહેલાં લખાણ જ કરી દેવાનું કે 5 વર્ષ માટે તમે ખાલી નહીં કરાવી. રહી તારે ઓફિસ ફરવાની વાત છે તો તારે રૂપિયાની જરૂર પડશે. તારી તબિયત સારી જ લાગતી. હાલે નાના વાતાવરણ ભર્યું છે ને. રૂપિયા રાખ તું. કેટલા 20,000 તો હશે જ ને? 25,000 રૂપિયા છે. 25 છે. હા તું રહેવા દે. તમ તારે આમ જો આમે તારા પપ્પાએ છે ને બહુ એટલે બહુ મારી ઉપર ઉપકાર કરેલા છે સમજ્યા. નાનો હતો ને જ્યારે મને એના દીકરાની જેમ એને મોટો કર્યો છે. એટલે તને હું મારો દીકરો જ માનું છું. ટેન્શન ના લેતા, હું સારું બે ડાયરીમાં લખી નાખીશ. અને વાંધો નહીં, એની કઈ ચિંતા નથી હો. બીજી પણ એક વાત કરવી હતી તમને કે ત્યાંથી સંધ્યા ભાભી વારંવાર દામિનીને ફોન કરીને રૂપિયા વિશે સંભળાવ્યા કરે છે. જો આ બૈરાઓની માથાકૂટમાં છે ને આપણે ન પડાય. એવું જ બધું ચાલ્યા જ કરતું હોય અને એની વાત આપણે સાંભળવાની ન હોય. હવે આપણે બધા કેમ રહેવી છે એ જોવાનું હોય. તું ભત્રીજો છો અને હું કાકો છું, છતાંય આપણે બંને વચ્ચે બાપ દીકરાનો સંબંધ છે. જો એટલે એવું બધું ન જોવાનું હોય. અને એ જો તારે દામિનીને સમજાવી દેવાની કે જો સંધ્યા આવે ને અહીંયા તો કંઈ આપણે સાંભળવાનું નહીં અને કહેવાનું કે હા ભાઈ હા હું જોઈ લઈશ એમ કહેવાનું. એટલે સારા જવાબ આપવાના એટલે એને ગમે. કાકા વ્યવહાર તમારી અને મારી વચ્ચેનો છે તો પછી સંધ્યા ભાભી વહીવટ કરશે તો પછી કેવી રીતના ચાલશે તમે જ કહો ને. અરે જો બૈરાઓને તો ભાઈ એવું જ હોય ને એમ. હવે ઘરમાંથી રૂપિયા જાય એટલે કોઈ બી બૈરાને ન ગમે. તારે કાકી હારી છે એ કાંઈ બોલતી નથી. તારે અમારા કાકા કાકીનું જોવાનું હોય, એનું ન જોવાનું હોય. તારા પપ્પા અને અમે કેવા બે ભાઈઓ રહેતા ખબર? એકબીજાનું કોઈનું સાંભળવાનું જ નહીં. એટલે હમણાં માયલું અમારું સમજ્યા. ઠીક છે કાકા, ટેન્શન ના લો, થઈ જશે બધું. હા ભાઈ કાંઈ જરૂર હોય ને તો તમે તારે કહેજો અને તારું ધ્યાન રાખજો. હા ચાલો મળીએ. હા ભગવાન, આ ઘરમાં જે કેટલા સમયથી ચાલે છે ને વાતનું કંઈ અંત જ નથી આવતો. ક્યારે અંત આવશે ને તો ભગવાનને ખબર છે. મારે દામિની તું બેસ. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક આવવાનું છે? વાત કરવી હતી એટલે. વાત કરવી હતી તો ફોન પણ કરી લેવાય ને. આવી રીતના તમારી વાત સાચી છે કે ફોન કરી લેવાય, પણ વાત રૂબરૂ કરવી પડે એમ હતી. બેટા દામિની તું કંઈ કહેતી હતી ને દેવાંગ વિશે? હા, તમને તો ખબર જ હશે ને કે હમણાં તું અહીંયા હા વાત કરવા આવી હતી. શેની વાત કરવી છે? શું વાત કરવી છે? આ મારા પૈસા લઈ ગયા છો એટલું ઓછું છે કે હજી વાત કરવા આવી છે? પાછા દેવાની તો ખબર પડતી નથી. સંધ્યા બહુ શું સંધ્યાવો? તમે માગ્યા એમની પાસેથી પૈસા? અરે પણ દેવાંગભાઈ જ્યારે હોય ત્યારે પૈસા લઈ જાય છે અને પાછા આપવાની ખબર પડતી નથી અને એની ઘરવાળી મોઢું ઉપાડીને અહીંયા આવી જાય છે. અરે પણ આપણા ઘરે આવી રીતે ટકાટક ફરવામાં તો કઈ વાંધો નથી આવતો અને આપણે કંઈક વસ્તુ લેવા જાવ હોય ત્યારે આપણે 7 વાર પૈસા ગોતવા પડે. સાચી વાત છે તમારી, તમે ખોટા નથી ભાભી. અરે દામિની એની વાત હું ખોટું ના લગાડતી, એ તો ગુસ્સામાં બોલી ગઈ. પણ ખોટું એ ક્યાં કહે છે? જે કહે છે સાચું જ કહે છે ને. દેવાંગે પૈસા લીધા છે તો લીધા છે. અને એમ પણ જો મને પણ નથી ખબર કે પૈસા ક્યાં નાખે છે, શું કરે છે. મને એવું કહે છે કે એ ધંધામાં નાખે છે, પણ એમની વાતો ઉપરથી મને ખબર પડે છે કે એ કંઈક તો ખોટું બોલે છે. અરે તું એની ઘરવાળી છે, એને પૂછી શકે. એ અમારે પૂછવા ના આવવાનું હોય. અને શું હક છે તમને લોકોને અમારા પૈસા વાપરવાનો? તમને લોકોને દેખાતું નથી કે અમે ઘરના ખુદ હેરાન થઈએ છીએ અને તમને અમારા પપ્પાએ પૈસા આપે છે? સંધ્યા બહુ જે રીતના મારી સાથે વર્તન કરો છો એ રીતના કોઈ બીજા સાથે વર્તન ન કરી આ તો શકો. કોઈ બીજાને નથી ખબર પડતી કે ઘરમાં એ લોકો હેરાન થાય છે તો આપણે જલસા ના કરાય? પહેલી વાત તો છે ને, પૈસા તમારી પાસેથી નહોતા લીધા, પણ છતાંય તે તમારા સસરા પાસેથી લીધા છે ને એટલું સાંભળીએ છીએ. અને તમારા સસરા છે ને અમારા કાકા છે, એટલે એટલો હક તો અમારો બને છે. અચ્છા, કાકા પાસેથી પૈસા લેવાનો હક બને છે પણ દીકરાને બાપ પાસેથી પૈસા લેવાનો હક નથી બનતો. માનું છું, પણ મારી સાથે આવી રીતે વાત કરવાથી તમને તમારા પૈસા પાછા નહીં મળી જાય. એટલે નથી મળવાના તો ચોખ્ખું કહી દો એટલે ખબર પડે, ખોટી રાહ ના જોઈએ. હું કોશિશ કરું છું અને એટલે જ અહીંયા વાત કરવા આવી છું.
કાકી મેં તો મારી રીતે કોશિશ કરી છે, પણ પ્લીઝ તમે પણ બની શકે તો વાત કરજો ને. કાકાને તમે સમજાવજો, એમને કહેજો કે આમ તો સંધ્યા વહુની વાત પણ ખોટી નથી, પણ મારે વધારે ન કહેવાય. પણ તારા હકમાં તો આવે જ છે કે તારો ઘરવાળો રૂપિયા ક્યાં નાખે છે ને શું કરે છે. કાકી મેં ઘણી વાર પૂછ્યું, તમને એવું લાગે છે કે હું નહીં પૂછતી હોય, નહીં વાત કરતી હોય, અને છેલ્લે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો ને એટલે જ અહીંયા આવી છું કે તમે કાકાની સાથે વાત કરો ને આ વાતનો અંત લાવો. સમજ નથી પડતી કે મારે કોની સાથે કઈ વાત કરવી, શું ન કરવી. આ બાજુ અહીંયા બોલે છે, આ બાજુ અહીંયા શું બોલે છે, સમજ નથી આવતી મને. હું ખોટું બોલું છું? કંઈ ખોટું કહ્યું મેં? સોરી, મારે આવી રીતે ઘરે આવવાની જરૂર નહોતી. કેટલી વાર નાક વાઢીને કીધું છે મેં. આ એકના કારણે ઘરમાં કેટલા કંકાસ ઊભા થાય છે ને એ ખબર નથી પડતી મને. કહે તો માનશે નહીં પાછા. આવશે ને આપણે કાંઈક પણ પૂછશું એટલે ઊંધા જવાબ આપીને મૂકી દે. આ પહેલાં પણ વાત થઈ ગઈ ને હજી પણ વાત કરીશ ને તો આ જ તકલીફ રહેશે. ફોન ભૂલી ગયો તો હું. કેમ ફોનની શું જરૂર હતી? હે, ફોનની તો જરૂર પડે જ ને મારે ભાઈ. આ લઈ લ્યો. ફોન વગરના રહી જાઓ તમે. કામને ક્યાંક ફોન આવતો હોય એટલે ફોનની તો જરૂર પડે જ ને. ફોનની જરૂર પડે, પણ ઘરમાં શું થાય છે, શું કરવાનું થાય છે એ ખબર નથી પડતી. આ 575 વખત તમને નાક વાઢીને એકને એક વાત કરી, આ છતાં પણ એ વાત ઊભી ને ઊભી જ છે. આ વાતનો અંત કેદી આવશે ને મારા જીવતા એ મને નથી ખબર હજી. એટલે શેની વાત કરે છે તું? આ બધી ગોળ ગોળ વાત શું કામ કરે છે? કઈ વાતનો અંત ને શું થયું છે મને જ કઈ ખબર નથી. તું કે કઈ વાત કરવા માંગે છે ને મારે કઈ સાંભળવાની છે? તમારા જીવનમાં તમે અત્યારે શું કરી રહ્યા છો તમને ખબર છે? હે, મારા જીવનમાં તો હું જેવી રીતે જીવું છું, 3 ટાઈમ જમું છું ને શ્વાસ લઉં છું ને મારી તબિયતનું ધ્યાન રાખું છું અને બજારે સારું વર્તન કરું છું, સારો સ્વભાવ રાખું છું, બધે બોલેચાળીમાં સગા સંબંધીમાં આજુબાજુ બધે મારું સારું વર્તન છે. કોઈને દુઃખ થાય હું કરતો નથી. હવે કાંઈ આગળ તારે સાંભળવું છે? કોઈને દુઃખ થાય એવું તો નહીં જ કરતા હોય, પણ ઘરમાં દીકરા અને દીકરાની વહુને દુઃખ થાય એ તમે પહેલાં કરો છો. આ પેલું કહેવાય છે ને, ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો. એટલે કેમ તું શું કહેવા માંગે છે? શું વાંધો છે? એ જ કે તમે દેવાંગને રૂપિયા આપો છો. દામિની વહુ આવી હતી વાતો કરવા પૈસા માટે, અને આ આપણી આ વહુ સંધ્યા વહુ એને સંભળાયું છે ગમે તે મેણા માર્યા છે. મેં તને આગળ કીધું તું કે એને વાતમાં તારે આમાં સંજ્યાને આમાં શું બોલવાની જરૂર છે? બોલે જ ને, ઘરની વહુ છે. આ તો ઠીક મેં આ દામિની વહુની સામે આ સંધ્યા વહુને ગમે તેમ બોલી, પણ એ બોલવાની મારી ફરજ જ નહોતી આવતી. જે બોલતી હતી ને સંધ્યા વહુ બરાબર જ હતું. અરે પણ હું એને મદદ કરું છું. હવે એ આપણો પોતાનો છે, સમજે? આપણો પોતાનો એટલે ભત્રીજો છે, પોતાનો દીકરો એ અશોક છે. અને અશોક અત્યારે 500 રૂપિયા માટે આમ સંધ્યા વહુ વચ્ચે માથાકૂટ થાય છે એ તમે જોવું છે, પણ દેવાંગને રૂપિયા ધરવા છે. જો એને આયા કાંઈક ખૂટતું હોય ને તો એમાં કાંઈ આપણે ખાટું મળવું છે, એને ધંધામાં કાંઈક ખોટ ગઈ છે, સમજ્યા? એમાં બિચારા એને હમણાં ઓફિસે જ ગયો હતો. એ કે મારે તો સરકારના ઓર્ડર આવ્યા છે કે આ છે ને ગવર્મેન્ટની જગ્યા છે, મારે દુકાને ખાલી કરવાની છે અને હવે તો મારે દુકાને ખાલી કરવી પડશે. એટલે મેં પાસે એને રૂપિયા હોતે આપીને આવ્યો બીજા. શું? 25,000 રૂપિયા આપ્યા. મેં તો વાહ રે વાહ, તમે તો સારું પૂન કરો છો. હે, આ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે તમારા ભાઈને ગયા પછી કે તમારે દેવાંગને બધા રૂપિયા આપવાના એમ? કેવી વાત કરે છે? હવે એ બિચારો અત્યારે મુસીબતમાં છે. ઈ બિચારો મુસીબતમાં છે. ઈ એના કાકાને દેખાય ભત્રીજો એનો મુસીબતમાં છે દેવાંગ, પણ એનો દીકરો અશોક અત્યારે 500 ને 1000 રૂપિયા માટે એની ઘરવાળી હારે બાંધે છે. ઘરમાં રૂપિયાનો વસ્તુ નથી આવતી અને પાછું આ મારી સામે આટલી ટણી કરો જ તમે. અરે જો એમાં શું છે, એના દેવાંગના પપ્પા છે ને એને મારી પર બહુ અહેસાન છે. મને એને દીકરાની જેમ રાખ્યો છે. દીકરાની જેમ હાચવો છે ને તો દેવાંગના લગ્ન કરીને ઘરે બારે કરી દીધો છે, બરાબર? ત્યાં સુધી બરાબર હતું, પણ આખી જિંદગી જ્યાં સુધી ઠાઠડીએ ન જાય ત્યાં સુધી હાચવાનો આપણે કોન્ટ્રાક્ટ સાઇન નહોતો એવી કર્યો. વાત કરે છે મારો ભત્રીજો છે, મોટું સંભળાઈને બોલશે તું. હવે એમ બોલ્યા જ કરે છે. વળી આપણે ન બોલ્યું એટલે ઠાઠડીએ જાય એટલે હું તું તારા અશોકને એમ કે ઠાઠડીએ જાય ચાલી હું મારા દીકરા વિશે નથી બોલતી, બરાબર? અને તમે જે કરો છો ને એના વિશે બોલું છું. હા તે ઈશ ને મારો ભત્રીજો છે, એ આપણો દીકરો સમાન જ કહેવાય. એટલે એની વિશે જેમ તેમ હેલફેલ નહીં બોલ્યા કરવાનું. એટલે પોતાનો દીકરો અને વહુ જે આમ દુશ્મનની જેમ બાંધે, માથા ફોડી નાખશે અને એકબીજા કપાઈ જાય ત્યાં સુધી તમે કાંઈ નહીં બોલો. ઈ એને સમજણના હિસાબે એને ખબર નથી પડતી, સમજ્યા? એના હિસાબે સંજ્યાઓ જાતે કરીને બાંધે. એને
વાંધો શું છે ખબર સંધ્યાઓને હું ત્યાં રૂપિયા આપું છું ને એ જ વાંધો તે છે. વાંધો છે ને એ સંધ્યા વહુને નહીં તમારી બાયડીને વાંધો છે કે તમારા ભત્રીજાને જે રૂપિયા ધરો છે ને એની કરતા અશોકને કાંઈક આપો ને તે ધંધો કરે નવો. ઈ જ વાંધો છે સમજ્યા. પુરુષ બિચારો સારા કામ કરતો હોય પણ બસ હરેક ઘરમાં આ જ વાંધો છે. એની સ્ત્રીને તો એમ જ થાય કે આ પુરુષ છે ને કંઈક ખોટું જ કરે છે ખોટું જ કરે છે. એના પોતાના ભાઈને દે ને તો એની બાયડીને તો ન જ ગમે. હવે એ બે ભાઈ હારે જન્મા હોય, હારે મોટા થયા હોય, હારે સ્કૂલમાં ગયા હોય અને હવે એને એકબીજા નાનો ભાઈ મોટો ભાઈ મદદ કરે ને તો એ તો કોઈને ગમે જ નહીં. મોટો ભાઈ બધું જ ગમે, મદદ કરો એ ગમે, પણ ઓવર જે થઈ તમારે જે મદદ થાય છે ને વધારે પડતી એને કહું છું કે તમે હજી એમ કે કદાચ ને કહીને ધંધામાં ખોટ ગઈ હશે આમ હશે પણ થઈ નથી હજી તમે પાકું નથી કરે ને હું પ્રોબ્લેમ છે એમ. અરે ભાઈ એને જ કીધું સમજ્યા. એને જ કીધું કે મારે અત્યારે ધંધો આમ તો સારો હાલે છે પણ એક ઓર્ડર કેન્સલ થયો ને એટલે હું જરીક મુસીબતમાં છું પણ થઈ કે જાય. હરી ફરીને કાકો જ દેખાય બીજું કોઈ હારા સંબંધ જ નથી કે એને બે રૂપિયા લઈ એમ. પાછા દઈ દે પણ હવે અત્યારે આજ હું આપીને હું પાછું આજ ઉઘરાણી કરી. હવે હું બીજી વાર એને મળીને ઉઘરાણી કરી બસ અને કે ભાઈ ઓલા રૂપિયા છે ને તું વહેલી તકે મને પાછા આપજે બસ. કેદી આપશે ઘરમાં કાકાના ઘરમાં કોઈ મરી જાય ને માથા ફોડીને કેદી એનો ભત્રીજો આપશે રૂપિયા. તું બસ આવું જ બોલ આવું જ બોલ એન ફેલસ બોલ ફાવે એમ બોલ ને એટલે કહેવાય છે ને બોલો ને સાચું પડે. હવે મારે છે ને આવા તારા કડવા વેણ સાંભળવા જ નથી. તો કેજો ભત્રીજાને રૂપિયા પાછા આપી દે વેલા હાર. જે ગરમી બહુ છે નહીં તો હું શું કરું? ઘણું કેવડાવ્યું આજે ગરમી ઓફિસમાં તો એટલી બધી ગરમી થતી હતી ને કે વાત જ ના પૂછો. મને શું કામ કહો છો? મેં કાંઈ પૂછ્યું તમને? શું થયું તું કેમ ગુસ્સામાં છે? હા મારે કોઈ વાત નથી કરવી પ્લીઝ. મને ન બોલાવો ને તો વધારે સારું. દામિની મારે વાત કરવી છે તારી સાથે. પણ મારે નથી કરવી કારણ કે વાત કરવા માટે કંઈ કહેવા માટે હવે બાકી નથી રહ્યું. કેમ કઈ બાકી કેમ નથી રહ્યું? શું વાત કર બોલો ને શું વાત કરવી છે? ફરી તમારી પાસે કોઈ નવું બાનું હશે, ફરી કોઈ નવી વાત હશે. શેના માટેનું નવું બનવું છે? કોઈ વાત મને કહો છો તમે? જે વાત કહેવાની હોય એ તો કોઈ દિવસ વાત કરી જ નથી તમે. ફાલતુની બધી વાતો કરશે કે આજે ગરમી હતી, આ હતું, તે હતું. એ બધું મારે નથી સાંભળવું. દામિની જે વસ્તુ તને ફાલતુ લાગે છે એ જ મારા માટેની એક સારી દવા છે એમ સમજ. આમ પણ સમય પ્રમાણે રહેતા શીખવું પડશે. હું તમારી પત્ની છું અને પત્ની તરીકે જો તમે મને કાંઈ ન કહી શકતા હોય ને વાત છુપાવી જ હોય ને તો વાત કરવાનો કોઈ મતલબ નથી. કઈ વાત છુપાવી? શેની તું વાત કરે છે? કાકા પાસેથી પૈસા લીધા હે? પૈસા લીધા તો લીધા પણ એ ક્યાં નાખ્યા છે, શું કરો છો એ જ નથી કહેતા તમે. આની પહેલાં પણ વાત થઈ હતી ત્યારે તમે ખોટું બોલ્યા હતા. મને ખબર જ છે કે એ પૈસા તમે ધંધામાં નથી નાખ્યા. પૈસાની મદદ કરી રહ્યો છું. કોની? મિત્ર છે મારો, આદિત્ય નામ છે. બિચારો ઘણા સમયથી ધંધામાં લેણું કરતો હતો અને અચાનક એના ઘરમાં એને જાણ થઈ કે એના મમ્મીને કેન્સર છે. એનું ચૂકવવાની વાત તો દૂર રહી પણ એના મમ્મીના કેન્સરની બીમારીમાંથી બહાર જ નથી આવી શકતું. એટલા માટે મેં વિચાર કર્યો કે હું મદદ કરીશ. થોડા ઘણા રૂપિયાની એને મદદ કરી અને થોડા ઘણા રૂપિયા મેં ધંધામાં નાખ્યા. અને હવે આપણા ઘરમાં પ્રોબ્લેમ છે. મદદ કરી એની ના નથી, એનો મને કોઈ વાંધો નથી. પણ હવે આપણે મુસીબતમાં છીએ તો આપણું શું? તમારા લીધે કેટલું સાંભળવું પડે છે. સંધ્યા ભાભી કેટલું સંભળાવે છે ખબર છે તમને? મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે બને ત્યાં સુધી સંધ્યા ભાભીની સામે જતી નહીં અને એમને કોઈ વાત કરવાની જરૂર નથી. રોજે ફોન કરીને હેરાન કરે છે તો શું કરું? અને એમ પણ કોઈની સેવા કરવી હોય કે મદદ કરવી હોય ને તો આપણી પાસે વધારાના પૈસા હોય ને એની કરવાની હોય. પોતાના ખીચા બાળીને કોઈની મદદ કરવા ના જવાય. છતાંય કરી મેં ગાંડો જોઈશ ને તારા માનવા પ્રમાણે. મને કંઈ સમજણ નથી પડતી અને ઉપરથી ઘર બાળીને તીરથ કરવા નીકળ્યું. હા તારે જે કહેવું હોય એ કહી શકે પણ આવી હાલતમાં હું કોઈ વ્યક્તિને એકલો તો ના જ છોડી શકું. બે હાથ જોડું છું.
બીજાની એટલી બધી મદદ કરવી છે ને દેખાય છે ને તો ક્યારેક પોતાની પત્નીનું જોઈ લો કે એ મુસીબતમાં છે, એ તકલીફમાં છે. મુસીબત સામે ચાલીને ઊભો રહે એને મારે શું થયું? સાચી વાત છે, મારી જ ભૂલ છે. હું સાંભળું છું બધાનું, સાંભળવાની જરૂર જ નથી, નહીં? કોઈ જગ્યાએ જવાની કે આવવાની જરૂરત જ નહોતી. તારે જવું હતું તો તું મને કહી શકતી હતી. મને ફોન આવ્યો હતો કાકાનો અને કહ્યું કે તું જ્યારે ત્યાં ગઈ ત્યારે શું વાત થઈ તમારા લોકોની વચ્ચે. પણ છતાંય તમે આપણે પૈસા લીધા છે તો કદાચ સાંભળવું પડે તો બે બહેન સાંભળી લેવામાં કોઈ નાનપ નથી. સાંભળવામાં કોઈ વાંધો નથી, પણ એના માટે મને સત્ય પણ ખબર હોવી જોઈએ ને કે વાત શું છે. જો સત્ય જાણીને ક્યારેય કોઈ વ્યક્તિ શાંતિથી રહી શકતું નથી. એના કરતાં સત્ય સાથે શાંતિથી સુખેથી જીવન જીવી શકીએ તો જીવી લેવાય ને. એમાં શું ખોટું છે? હું સમજુ છું કે તારા મનમાં શું વાતો ચાલતી હશે, પણ છતાંય એમ સમજ કે જે કંઈ પણ થઈ રહ્યું છે, જે હું કરી રહ્યો છું એ બધું કદાચ તારા માટે જ કરી રહ્યો છું. જ્યારે પોતાનો નડે ને તો પારકાને તો કાંઈ કહેવા જ નથી જવાતું. ખબર નથી પડતી પોતાના દુશ્મન કેમ થાય છે. મારે પ્રસંગમાં જવું છે પણ પ્રસંગમાં જવું કેવી રીતના? એના પપ્પાએ પૈસા નથી આપ્યા કે મારે વ્યવહાર તો કરવો કે નહીં? આપણે આ વ્યવહાર કર્યા હોય ને એટલા વ્યવહાર કરવા પડે, પણ કોણ સમજાવે? આવું જ નથી, ના પાડી દઈશ. આવી ગયો છો? તમે મને બોલાવોમાં. કેમ વળી શું થયું? કોઈને માથાકૂટ કરીને આવ્યો? મારી વાત સાંભળો, મારે બીજી વાત કરવી છે. કેમ? હું વાત સાંભળો ને હું બીજી વાત કરવી છે, શું થયું? હવે તમારે મારા પપ્પાને સમજાવવા છે કે નહીં એમ હું તમને કહું છું. હજી મગજમાં એક વાત ચાલી રહી છે કે ઓલા દૂરના મામા છે ને પ્રસંગ છે તો મારે વ્યવહાર કરવાનો રૂપિયા નથી આપતા. એમાં પાછ તારા પપ્પાની વાત પાછી વચ્ચે નાખી. શું કામ છે? શું કહું? આ દેવાંગને એણે પેન્શનના પૈસા આપ્યા છે કે નહીં? હા. તો એ પાછા માંગી લ્યો. મારી વાત સાંભળો, મારા ધંધામાં છે ને એટલે અત્યારે બહુ મંદી હાલે છે, એટલે એને કયો પાછા લઈ આવે. વાત જાણે એમ કરે છે કે તારા બાપને કહી તારા બાપો એમ કહે ઓલાને એને આ રૂપિયા આપી દે મને પાછા. એના તો કેટલા વખત આ માથાકૂટ હાલે છે એ વાતને લઈને. તો એને અશોકનું ક્યાં જોવું છે ને એના ભત્રીજાનું જ જોવું છે. જો મારી વાત સાંભળો તમે. અરે મારા અત્યાર સુધી મેં તમને કઈ કીધું આ બાબતે? નહીં. અને કોઈ દિવસ ઘરમાં કઈ વચ્ચે પડ્યો નથી કોઈ વાતમાં. તો પછી અત્યારે સમય એવો આવ્યો છે ને એટલે મારે બોલવું પડે છે. સંધ્યાએ મારે યારે કેટલી વાર ધડ કરેલી ખબર આ બાબતને લઈને? બહુ વાર. અને સંધ્યા કઈ ખોટી એ નથી હશો. એ ધડ કરતી હતી ને મારી ને બધાની હારે એ બરાબર જ હતું. સમજે તો ને. સંધ્યા વહુનું નથી માનવું, મારું નથી માનવું. હવે બોલો શું કરવું? તારા બાપને કીધું મેં રૂપિયા માંગી લ્યો. તે કે ના ના એ કે એને તો આપવા જ પડે ને, ભત્રીજો છે મારો. તો મેં કીધું ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. આ ઘરના છોકરા દુઃખી રહે છે અને બીજાના છોકરાને તમે ધરો છો. મારી પર ખીજાવે ને ગમે તે બોલવા માંડ્યા હતા. તો આનો રસ્તો તો કાંઈક કાઢવો પડશે ને. હું રસ્તો કાઢવાની મન કે ને એટલે હું એ પ્રમાણે એની સામે રજૂઆત કરું બધી. એની સામે કેમ કે વર્ષો પહેલાની ફાઇલો વર્ષો પછી પણ નથી સાઈન થતી, તો હવે હું થવાની હતી આટલા વખતમાં. જુઓ, તમારે ગમે એમ કરીને છે ને પૈસા પાછા મંગાવવાના છે, બરોબર? ગમે એમ કરીને. ગમે એમ કરીને રૂપિયા મંગાવી લો. હા બસ. એટલે અશોક તારો બાપ મારી વાત નથી માનતો અને તું પાછું મને જ કહેવા આવ્યો છો કે તું મમ્મી તમે મારા પપ્પાને કહો કે રૂપિયા ગમે એમ કરીને મંગાવી લ્યો. તું મને એમ કે મારે હું એવું કરવું કે તારો બાપ માની જાય કે ના ના હું મારા ભત્રીજા પાસેથી રૂપિયા લઈ લઉં? તમે કંઈક એવું કરો ને કે એ પૈસા પાછા આપી દે. જાદુ મંત્ર કરું? હે જાદુગરને કોકને બોલાવું કે તમે જેમ જાદુગર તમે પબ્લિકને બતાવો છો ને રૂમાલ ગાયબ કરી દો, પછી પેટીમાં જે છોકરી પૂરી હોય લોક મારી દો અને એ છોકરી પેટીમાં પૂરેલી છે ઓડિયન્સની પાછળથી પાછી દેખાય.
એટલે એવું જાદુગર તમારી પાસે છે, તમારી પાસે જાદુ, એવું જાદુ મને કરી દો કે જેવું 32,000 રૂપિયા આપ્યા એ બધા રૂપિયા વ્યાજ સહિત એના કાકાને આપી દે. એવું જાદુ કહું જાદુગરને જઈને. બસ તમે નકરી મજાક જ કર્યા કરો. મજાકની વાત હું અત્યારે નથી. મજાક કરવા નથી માંગતો. અરે પણ મજાકની વાત નથી અશોક. તો જાદુગરની વાત લઈને હું બેહી ગયા. ઝઘડો કરો ને મારા પપ્પા હારે તો એને કાંઈક આંખ ખુલે. આ છેલ્લા કેટલા દિવસથી એની અને માથાકૂટ કરું છું ને બાંધું છું, બરાબર? આમ પ્રેમથી વાત નથી કરતી, પણ એ સમજવાને તૈયાર જ નથી ને. પાછા રૂપિયા 25,000 આપી આવ્યા છે, એ દુઃખ છે. આટલા તો ધૈર્યા છે, પાછા ઉપરથી પાછા મને કહે છે પાછા 25,000 રૂપિયા આપી આવ્યો છે, બહુ સારા કામ કરીને આવ્યા જાણે કે. નકરા રૂપિયા ધરે છે, પણ એ ખબર નથી કે હું કામ એ રૂપિયા માંગે છે. મેં કીધું તમે તપાસ તો કરો કે એવા રૂપિયા નાખે છે ક્યાંય. તો કહે છે કે કદાચ ધંધામાં એને નુકસાની ગઈ હશે ને, એટલે હશે, ગઈ નથી. એ પાકી વાત નથી હજી. હજી તો જ જો ને તોની વચ્ચેની વાત છે બધી. તો એ કંઈક કરીશું, કઈશ તારા બાપને પાછું. દેવાંગને ફોન તો કરું હવે. આ ભત્રીજાના હિસાબે ઘરમાં મારા ઝઘડા થાય છે. સમજવા નથી કે વાતમાં સમજવા તૈયાર નથી આ લોકો. મુનાફો કાકાનો અત્યારમાં શું કામ હશે અમને? હાલો, સીતારામ કાકા. સીતારામ સીતારામ, કેમ છે દેવાંગ? બસ એકદમ મજામાં. બોલો બોલો, કેમ ફોન કર્યો? બસ એમ જ ફોન કર્યો હતો. કેમ છે તારી તબિયત? બસ એમ જ એકદમ મજામાં. તમને દામિની કેમ વહુની છે? તબિયત, દામિની વહુની તબિયત કેમ છે? અરે દામિની બહુને એકદમ સારું છે. ગઈકાલે ઢોસા બનાવ્યા હતા, એમ? તમને બહુ યાદ કર્યા. ઠીક, હા. કહેતી હતી કે કાકા હોત ને તો કાકાને બહુ મજા આવત. અરે દામિની વહુને કઈ ખાલી યાદ જ કરવા છે કે ક્યારેક ખવડાવવા છે હોતે ને એમ? અરે ખવડાવવા માટે હું ફોન કરતો જ હતો. હા. ત્યાં અચાનક એવું થયું કે આજુબાજુમાં બે છોકરા રહે છે ને એ આવ્યા હતા ખરે. ઠીક, હા. અને એ લોકોને થોડુંક બેસાડ્યા એટલે ખીરું પૂરું થઈ ગયું. પછી તમને ખીરું લઈને તૈયાર લઈને બોલાવીએ બનાવીએ તો એમાં વાર લાગે ને એટલે. જો મારી વાત સાંભળે દેવાંગા, હવે જો મેં તને ઘણી વાર પૈસાની મદદ કરી છે ને? હા અને કાકા, ક્યારેય- ઘણી વાર કરી છે ને હું અત્યારમાં પણ એ જ કહેવાનો હતો હા. કે કાકા ફરી પાછી મને 20,000 રૂપિયાની જરૂર છે. અરે જો દેવાંગ, વાત એમ છે કે જાણે કે કાંઈ નહીં, તમને તકલીફ જેવું હોય તો 15,000 કરી આપજો, વાંધો નહીં, હું 5,000 બીજેથી જોઈ લઈશ. અરે જો દેવાંગ, મારે તો તને અરે 20 આપવા છે ને, હું તો હજી આપવા તૈયાર જ છું. અરે વાહ. પણ આમ જો હા અમારા તને હું રૂપિયા આપું ને એમાં અહીંયા ઘરમાં ઝઘડા થાય છે. એક તો અમારા અહીંયા ઘરમાં તાણ હોય, એમાં હું પાછો તને મદદ કરું, એમાં સંધ્યાઓને બધી ખબર છે પાછી. કાકા. સંધ્યાઓ તો હવે ઘરમાં બહુ ઝઘડા કરે છે. હું તો તારી પાસે રૂપિયા માગવાની માટે ઉઘરાણી કર્યો હતો મેં. બસ ને કાકા, એક તમે ભાભી માટે થઈને તમે મારી સાથે આવું કરવા લાગ્યા ને, હવે તમે ભાભી માટે થઈને મારી પાસેથી રૂપિયા માગી લેશો. અરે એવું નથી, પણ હવે મેં તને જો દેવાંગ રૂપિયા આપ્યા ક્યારે મેં માગ્યા છે તારી પાસે? અને હું કાકા, જ્યારે નથી આપતો અત્યારે મારી પાસે, અને તમે જ્યારે સમજો ને. જો જ્યારે તને આપતો ત્યારે તને એમ જ કહેતો કે હું તને રૂપિયાની તમે તારી ચિંતા નહીં કરતો, પપ્પા, ચિંતા એક નહીં કરતો. અરે દેવ, હેલો. હા દેવાંગભાઈ, હું વાત કરું છું. હા ભાભી, કેમ છો? હા, તમને શરમ જેવું છે કે નહીં? એક તો પૈસા લઈ ગયા છો ને પાછા આપવાની ખબર નથી પડતી, અને એક પાછા આપ્યા નથી એની પહેલા તો તમે બીજા પૈસા માંગો છો પાછા. કઈ ના શરમ જેવું છે કે નહીં? ભાભી આ કેવી વાત કરો છો તમે? કેવી વાત કરો છો એટલે? હા, મારા પપ્પા તો દેવાંગ બેટા કરી કરીને વાત કરે છે, એટલે તમે તો પૈસા આપવાથી જ રહ્યા. તમને તો ખબર નહીં પડે કે પૈસા આપી દઈએ. ભાભી તમે જુઓ, પહેલા તો આટલું ફાસ્ટ ના બોલો, શાંતિથી વાત કરો. અને આમાં મને કંઈ નથી સમજાતું. હા, તમને નહીં જ સમજાય ને, તમારી પાસેથી પૈસા માંગીએ એટલે તમને નહીં જ સમજાય. જો ભાઈ, અમે તમને આટલા કીધું હોત ને કે દેવાંગભાઈ આવીને 40,000 લઈ જાઓ તો તમને ફટ દઈને સમજાઈ જાતે. હા ભાભી, જો પૈસા અરે આપવા એક હોય તો મિનિટ, તમે 2 કહો. મિનિટ ચૂપ રહેશો? સંધ્યાઓ પણ એની અરે આમ હાલો. તમે પૈસા આપવાના હોય તો આવું હમણાં. હા, કેવું સંભળાઈ ગયું તમને? તો પૈસા પાછા આપવાના છે એ કેમ નથી સંભળાતું? ભાભી તમે સમજો ને, મને એક તકલીફ છે અને એક તકલીફના કારણે નથી આપી રહ્યો પૈસા, શું એમ તકલીફ રાખો. છે? તમને ખબર છે દેવાંગભાઈ, દુનિયામાં હરેક માણસને બધી જ તકલીફ હોય જ છે. એનો મતલબ એવો નથી કે બધાના માથે ચડીને રહો. અરે ભાભી, મારે કોઈની માથે ચડવું નથી, તમે સમજો જરા કે શું સમજે? તમે પૈસા આપ્યા, મદદ કરી, એના માટે આભાર. પણ તમે જો આવી રીતે સંભળાવશો, જતાવશો તો પછી ક્યાંનો ન્યાય છે? તમે જ સમજો. વાહ,
એટલે તમારે અમારા જ પૈસા લેવા છે, અમારા જ પૈસા વાપરવા છે અને ઉપરથી પાછા અમને જ હેરાન કરવા છે ને ટાઈમે પૈસા નથી આપવા. ભાભી, જો દેવાભાઈ, હું તમને કહી દઉં છું. ભાભી જો કયા દિવસે હું તમારી ઘરે આવીને બેઠો? તમે સાચું કહેજો, છેલ્લા 1.5 વર્ષથી હું તમારી ઘરે નથી આવ્યો, ક્યાંથી આવો છતાંય મેં ભાઈ? તમને હેરાન કર્યા. ક્યાંથી આવો? તમને પૈસા તો બારોબાર મળી જાય છે, પછી અમારા ઘરે આવીને હું તમને બે શબ્દ કહું એ સાંભળવા માટે તમે શું કામ આવો? હા, એટલા માટે તો નથી આવતો ભાભી. હું તમને એ જ કહેવા માંગુ છું કે જો તમે ફોન ઉપર આવી રીતના વાત કરતા હોય, તમારી સામે આવું તો તમે 2-4 લાફાઈ મારી લો ને. હા, મારી જ દઉં, હું તો આરામથી મારી જ દઈશ, એટલે આવતા પણ નહીં. મૂકો ફોન. પૈસા માટે હલો હલો આમ જ કર્યા કરો. આખા ગામના છોકરાઓને પૈસા આપજો, પણ ઘરના છોકરાને 1 રૂપિયો નહીં આપતા તમે. સંધ્યા હું એને પાસે ઉઘરાણી જ કરતો હતો અને શું ઉઘરાણી કરતા હતા? આવી રીતે તો ઉઘરાણી કરશો ને તો કપડાં પહેર્યા છે ને એ કાઢીને લઈને જતો રહેશે. પણ એ કઈ થોડો આપણો દુશ્મન છે, એ મારો ભત્રીજો છે, હવે આપણો ઘરનો વ્યક્તિ છે, તો એની પાસે તો પ્રેમથી જ ઉઘરાણી કરવાની આવી હોય. રીતે હોય તો અશોકને જરૂર પડે છે ત્યારે તમે ક્યાં જાઓ છો? હવે જો એને પાસે ઉઘરાણી કરી છે ને તો એ કંઈક બંદોબસ્ત કરશે. જો કંઈક કીધું તો નથી એને આપવાનું, પણ એની રીતે કંઈક બંદોબસ્ત હવે રહેવા દો ને, બધાને સમજાવજો, બીજાને મને ના સમજાવો. મને લાગે છે કે કાકાને ફરી પાછો ફોન કરીને કહેવું પડશે, ટેન્શનમાં હશે. હવે તો બધી રીતે સમજાવો એ સાચા છે. કાકા ફોન ઉપાડો. હા દેવાંગ, કાકા જો પરિસ્થિતિની જાણ મને થઈ ગઈ છે, હું આવું છું ઘરે બધાને ભેગા કરીને અરે, રાખ. પણ મારી વાત તો સાંભળ દેવાંગ. હલો, ઘરમાં આવે છે ને પાછા ઘરમાં ઝઘડા થાય પાછા. કરી વાત તમારા પ્રિય ભત્રીજા દેવાંગને રૂપિયા માટે? હા, વાત કરી અને વધારે પડતી વાત કરી, સમજ્યા? અને એક જણાએ નહીં, 2 જણાએ વાત કરી. કેમ? હજી કોણ બીજો પ્લસ થયો તમારે વાત કરવા એના ભત્રીજા તમારા? આપણે સંધ્યાઓ, હવે એણે તો આખી ઝાટકને જ કાઢી નાખી. બરાબર જ છે, આ પહેલા જ કરવાનું હતું. હજી આટલા ઓછા પડતા હતા કે તમે થોડા દિવસ પહેલા 25,000 રૂપિયા આપીને આવ્યા. આ એટલા રૂપિયા નાખે છે ક્યાં ડોહોઈ? પણ એને કામમાં હોય ને, જરૂર હોય એને સંધ્યાઓ લે. એવી રીતે વાત. પૂછી જોજો ને માણસોની જરૂર છે. પૂછી જોજો, માણસોની જરૂર હોય તો તમે જતા રહેજો. જો સંજય, તમે તમારી જગ્યાએ રાઈટ છો અને મેં એને વાતે કરી છે, પણ તમે છે ને એ આજ આવવાનો છે. તો શું કરું? એની પૂજા કરો, થાળી લ્યો, ચોખા ને વાટકા ને બધું લ્યો, પછી પૂજા કરો, આરતી કરો. એટલે મેં તમને એ માટે બેહાર્યા છે કે એ આવે ને એટલે એલ ફેલ એક શબ્દ નહીં બોલતા હો. હા હો માંથી હા, અમે પૂજા કરશું તમારા ભત્રીજાની, પૂજા સમજ્યા? નથી કરવી આપણે, પણ એને એટલું બધું નહીં ખીચાતા કે એને એમ લાગવું ન જોઈએ કે આ અમારા કાકાનું ઘર નથી એમ. અંદર આવીએ. હા હા દેવાંગ, આય પધારો, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. હા, પધારો. હા, કાકીનું જ ઘર કહેવાય ને. હા, કાકીનું ઘર કહેવાય. વેચી નાખો એટલે કાકા હોતે ને પૂરું, હવે મકાન થી હોતે. એક વાત તો પાકી થઈ ગઈ, નાક શરમ જેવું તો છે જ નહીં. હોત તો હજી થોડી થોડા વાર વાર. પહેલા ફોનમાં ઘચકાવ્યા છે ને તો એનું એ મોઢું ઉપાડીને પાછા અહીંયા આવી ગયા. અરે પણ હવે એને કાકાનું ઘર છે તો આવે તો ખરા જ ને. એક કામ કરો ને, કાકાનું ઘર છે તો એ બેને રેવા અહીંયા બોલાવી લો. હું, મમ્મી અને અશોક ત્રણેય જતા રહીએ છીએ અમારી રીતે ક્યાંક. જરૂર નહીં પડે ભાભી, તમે જે કંઈ પણ કહ્યું એ બધું મેં સાંભળ્યું. તમે તમારી જગ્યાએ એકદમ રાઈટ છો. કદાચ તમારી જગ્યાએ મેં તમને પૈસા આપ્યા હોત ને તો હું પણ આવા જ ટોનમાં ને આવા જ મૂડથી વાત કરતો હોત. કેટલો નફટ માણસ છે હે દેવા. મને એવી નહોતી ખબર કે મારા જેઠનો દીકરો આટલો બધો નફટાઈથી રહેતો હશે. આટલા બધા રૂપિયા તારા કાકા પાસે લઈ લીધા અને કાકાનો દીકરો અત્યારે મંદીના પેલા સિકંજામાં સપડાઈ ગયો છે. એનો બાપ એના દીકરાને રૂપિયા નથી આપતો, છતાં પણ એના કાકાના પૈસા કઈ લઈને રૂપિયા, ઉડાવે છે. હા, કાકાના રૂપિયા લઈને જલસા કરે છે, પણ કાકાને કહેતો પણ નથી કે રૂપિયા એ ક્યાં નાખે છે. બહુ સારી વાત કરી કાકી. જલસા કરું છું, મારું મેં ઘર ભરી લીધું છે. તમે બધા એ મને કેટલાય સમયથી એકનો એક જ સવાલ પૂછતા આપ્યા છો ને કે પૈસાનું હું શું કરું છું. એવું તો કઈ જગ્યાએ ફસાઈ ગયો છું કે આટલા બધા રૂપિયાની મારે જરૂરિયાત ઊભી થઈ. તમે પૂછ્યું, દામિની તે પણ ઘણી વાર મને કહ્યું ને કે તમે એકવાર એ લોકોના ઘરે જઈને પૈસા આપી દો ને તો સારું, મને સાંભળવું નહીં. આજે સાંભળો કે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે ને હું શું કરી રહ્યો છું. આ ફાઇલ છે મારી, આ શહેરમાં મોટામાં મોટી હોસ્પિટલ છે કેન્સરની, એ ત્યાંની જ ફાઇલ છે.
કેન્સરની હોસ્પિટલ ને એને ફાઈન અમારે શું લેવા દેવા, અમારે શું કામ જોવાની? હે કે તમારો ભત્રીજો કદાચ તમારી સામેથી ક્યારે જતો રહેશે ને તમને ખબર પણ નહીં હોય. દેવાંગ શું બોલો છો? કેન્સર છે મને, કેન્સરની ફાઇલ છે ને 3rd સ્ટેજનું કેન્સર છે. શું? એવી હાલત છે મારી કે ડૉક્ટરે કહ્યું છે કે ક્યારે શું થશે ને કંઈ નક્કી ના કહેવાય. પણ છતાંય તમને લોકોને જતાવ્યા વગર તમે લોકો કાલે મારા ગયા પછી તમે રડો નહીં ને એટલા માટે થઈને હું ચોરી ચૂપીથી આ મારો ઈલાજ કરાવતો હતો. પણ એક મિનિટ, તને કેન્સર છે, તારા ઘરમાં તારી પત્ની રહે છે, એણે તમને કોઈ દિવસ વાત ન કરી? અને પત્નીને તો ગમે એ પતિને વાત કરી જ દે છે. કદાચ એ પણ પહેલી વાર આ વાત સાંભળતી હશે. પૂછી લો એને. મારે કહેવું નહોતું. મને એમ હતું કે કદાચ આ બીમારીની સામે હું મારી રીતે લડત આપી લઈશ. હું ખર્ચો કરીને કદાચ જો જરૂરિયાત હશે ને તો બીજા કોઈ રિસર્ચ કરાવીને પણ ગમે તેમ કરીને હું જીવતો રહીશ. પણ ડૉક્ટરે કહ્યું છે કે હવે કંઈ એમના હાથમાં નથી. નહીં દેવાંગ, હું તારો કાકોજી જીવતો બેઠો છે. અરે આપણે સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરાવશું, તપાસ કરાવશું, બાકી તને કાંઈ નહીં થવા દઉં. કંઈ ફેર નહીં પડે કાકા. જો તમારો પરિવાર અને તમારી આ વહુ તમે બધાને સાચવી લેજો. રહી વાત મારી, તો મેં એક વીમો કઢાવ્યો છે. એ વીમો ઘણી મોટી રકમનો છે. મારા ગયા પછી મારી પત્નીને એ રકમ મળશે. દામિની, એ રકમ તારા હાથમાં આવે ને એટલે સૌથી પહેલા બધા જ રૂપિયા લઈને તું મમ્મીના હાથમાં આપી દઈશ. કેવી વાત કરો છો દેવ? તમારે મને તો વાત કરવી જોઈએ. એટલા સમયથી હું તમને પૂછતી રહી કે શું છે શું છે, તમે એક પણ વાર વાત ન કરી. આ ખરી વાત. કારણ કે હું જે પીડા ભોગવી રહ્યો છું એ પીડામાં તમને કોઈને જોવા નહોતો માંગતો. જે કંઈ પણ છે પરિસ્થિતિને સ્વીકારતા મને બહુ લાંબો સમય લાગ્યો, પણ મેં સ્વીકારી લીધું છે. જો દેવાંગભાઈ, તમારી તબિયત આટલી ખરાબ થઈ ગઈ છે અમને નહોતી ખબર. જો ખબર હોત તો પહેલી વાત તો હું તમારી સાથે એવી રીતે વાત ન કરત. ઉલટાનું અમે લોકો તમને સપોર્ટ કરત. તમે અમને લોકોને વાત ના કરી. પણ મારું કહેવાનું એવું છે કે જો તમે વાત કરી હોત ને તો કદાચ તમારી અત્યારે જે સિચ્યુએશન છે એના કરતાં ઘણી સારી સિચ્યુએશન હોય. માણસને ખાલી દવાની નહીં, પ્રેમની પણ જરૂર હોય છે. અમે લોકો તમને સમજી ના શકી. મારી પણ ભૂલ છે. જો તમે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. આપણે લોકો કોઈ બીજા સારા ડૉક્ટરને બતાવશું. ચિંતા વ્યાજબી છે, સમજુ છું તને. મારા ગયા પછી તને બહુ એકલું ફીલ થશે. પણ કાકા, મારી આટલી મદદ તો તમે કરી જ. એક મદદ હજી કરજો મારી. હા બોલ દેવાંગ. મારા ગયા પછી મારી પત્ની દામિનીને એના પિયરે જવું હોય તો પિયર મોકલજો, અને એ લોકોની રજા મંજૂરી હોય ને તો દામિનીનું કન્યાદાન પણ તમે કરજો. દેવાંગ કેવી વાત કરે છે? હું ઈચ્છું છું કે મારા ગયા પછી દામિની પણ ખુશ રહે અને મારો આખો પરિવાર જેમ હતો ને એમ હસતો રમતો રહે. હા દેવાંગ, દામિની ખુશ રહે એની તું ચિંતા નહીં કરી, પણ તું આવી રીતે નિરાશ નહીં થા.